નમસ્કાર. આ સોશિયલ મીડિયામાં કોઈ નવો ટ્રેન્ડ તો નથી આવ્યો ને, જેમાં તમે સસ્તું ફિનાઇલ પીવો અને પછી હોસ્પિટલમાં જઈને દાખલ થાઓ ને પછી એમાંથી વિડીયો બનાવો અને લોકો પર આરોપ લગાડો? આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હજી તો સવારે જ એક સમાચાર હતા જેમાં ઝિદ્દી બોય નામનો એક સોશિયલ મીડિયા બ્લોગર છે. તેણે તેનું અસલી નામ છે અફઝલ સીડા, અને તેણે જે છે તે કુખ્યાત અને પ્રખ્યાત એવી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર જે છે તે આરોપ લગાડ્યો. કીર્તિ પટેલ અને તેની ટોળકી પર આરોપ લગાડ્યો કે તેમણે જે છે આની પાસે 20 લાખ રૂપિયા માગ્યા અને સાથે તેને ધમકાવ્યો પણ ખરો, અને તેણે ડરીને ફિનાઇલ પીધું છે. હવે આ જેવો વિડીયો વાયરલ થયો તેવો જ જુનાગઢ પોલીસે છે તે હરકતમાં આવી અને કીર્તિ પટેલ અને તેની ટોળકી સામે ફરિયાદ દાખલ કરી. આજે આખું પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવાની જે ઘટના બની તેમાં આ ત્રીજી સતત ફરિયાદ હતી. પહેલી ફરિયાદ પોલીસે નોંધાવી, બીજી જે છે તે સંતે નોંધાવી, અને ત્રીજી ફરિયાદમાં જે છે આ ધમકાવવાનું અને દુષ્પ્રેરણાનો જે આખો મામલો છે તેમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ હતી કીર્તિ પટેલ સામે, અને તેમાં એક નામ સામેલ હતું દિવ્યાબેનનું. અફઝલ સીડા જે છે તેણે બીજા વિડીયો વાયરલ કર્યા, તેમાં દિવ્યાબેનનો પણ કંઈક હાથ હોય તેવું લાગી રહ્યું હતું, અને તેના કારણે આખા પ્રકરણમાં તેમનું જ જેવું નામ આવ્યું. દિવ્યાબેને પણ પેલા સોશિયલ મીડિયા ટ્રેન્ડને ફોલો કરતા ફિનાઇલ પી લીધું છે, અને હવે તેઓ હોસ્પિટલમાંથી વિડીયો બનાવી રહ્યા છે અને પોતાનો પક્ષ જે છે તે મૂકી રહ્યા છે. તેમણે શું કામ આ કર્યું, આ પગલું કેમ ભર્યું તે જાણો તેમના જ વિડીયોમાંથી, અને ત્યારબાદ તમે જ નક્કી કરો કે દિવ્યાબેન અને ઝિદ્દી બોય જે છે બંને જે કહી રહ્યા છે કે અમે એકબીજાને ઓળખતા નથી અને છતાં આ રીતે ફિનાઇલ પીધું છે, કોણ સાચું કોણ ખોટું જણાવો તમે. મારું નામ દિવ્યાબેન સાવલાણી. ઇન્સ્ટાગ્રામ દ્વારા આજે જિદ્દી કરીને છે એને અમે ઓળખતા નથી, સોશિયલ મીડિયા દ્વારા એ પરિચયમાં હતો ખાલી. જોકે અમારે એની હારે કોઈ વ્યવહાર નથી, છતાં એ અવારનવાર કીર્તિનો જે વિવાદ હાલતો હતો એમાં એ સોશિયલ મીડિયામાં અનેક છોકરીઓને ગાળો દેતો હતો, કીર્તિને ગાળો દેતો હતો. એટલે ખોટી રીતે એ અમને હેરાન કરવા માંગતો હતો. એટલે અમે તો એને ખાલી કહેવા ગયા કે ભાઈ તું આ બધું બંધ કર દે. અમે હિન્દુ સમાજની દીકરીઓ છીએ, હજી અમારા છત્રપતિ શિવાજી મહારાજ જેવા યોદ્ધા અમારા જીવે છે, એ જોઈ લેશે બધું. તો એ ભાઈએ ખોટી રીતે મને કીર્તિને ખોટા કેસમાં ફસાવવા માટે જે સુરજ બુવાજી અને જે અત્યારે છે મોટા ચહેરા નામચીન માણસો એના કહેવા ઉપરથી આ બધું ખોટો કેસ અમારી ઉપર કર્યો છે. એટલે મને તંત્રને કેવું છે કે એની પાસે એવો શું પુરાવો હતો, તમે બતાવો, તમે કયા આધારે મારી ઉપર ગુનો, કીર્તિ પર ગુનો નોંધ્યો છે. અમે એને ઓળખતાય નથી, એ પોતે તમને કહે છે કે ભાઈ હું એ લોકો નથી ઓળખતો, તો કયા આધાર ઉપર અમારી ઉપર કે અમે એની પાસે પૈસા માંગ્યા હોય કે અમે એને ધમકી આપી હોય, કયા આધાર ઉપર? એ અમુકનો ખુલ્લેઆમ છોકરીઓને ગાળો દે, છોકરીઓના ચરિત્ર ઉપર વાત કરે, મારા માટે ખરાબ ખરાબ બોલે છે. એટલે આ ક્યાંનો ન્યાય છે? એમ જો એ દવા પીને મરી જતો તો એના કરતાં અમે દવા પીને મરી જાય. એની એ દવા પીધી એટલે મેં દવા પીધી. ક્યાં આગળ દવા પછી કઈ રીતનો બનાવો હતો? અમે બધી બેનપણીઓ ભેગા હતા, એટલે આવી રીતે જે સોશિયલ મીડિયામાં મેં વિડીયો ને આવતા હતા એટલે મેં મારા બેનપણીઓ કીધું કે હાલો હું ઘરે જાઉં છું. પણ હું જોકે મારા ઘરે ન ગઈ, હું ત્યાંથી નીકળી રસ્તા વચ્ચે ચોબારી રોડ ઉપર એક સુનસાન જગ્યા મને દેખાણી, એટલે મને એમ થયું કે વિડીયો પોસ્ટ કરીને એના કરતાં આવું જો હોય એના કરતાં આપણી દવા પી લઈએ, જીવીને શું ફાયદો? પછી ખોટા કેસ કરવા, ખોટું જ આ તંત્રને દીકરીઓના માન સન્માન માટે તંત્રએ તપાસ કરવી જોઈએ. તંત્રએ સીધો ગુનો નોંધી દીધો. કેવો ગુનો નોંધ્યો છે? હવે કે ધમકી આપી છે, ખંડણી માંગી છે, પૈસા માંગે છે. જોકે અમે એવું કંઈ કર્યું જ નથી, અમે એને ઓળખતા જ નથી. હવે જે માણાની 2 રૂપિયાની ઓકાત નથી, હવે અમે એની પાસે કઈ વાત કરશું? ભાઈ શું માંગણી છે? મારી એક જ માંગણી છે કે આજે મારી ઉપર, મારી કીર્તિ ઉપર ખોટા ગુનો નોંધવામાં આવ્યો છે, એની ઉપર ખાસ તપાસ કરવામાં આવે અને આ જિદ્દીભાઈ ઉપર કાર્યવાહી કરવામાં આવે. એના ઘણા પુરાવા મારી પાસે છે, એના સ્ક્રીન રેકોર્ડિંગ છે, લાઈવ રેકોર્ડિંગ છે. કાલે રાત્રે મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં આવી રીતે હત્યારો બતાવતો હતો, અને જિદ્દીભાઈ કરીને જે છોકરો છે એણીએ ઓછામાં ઓછી 6 થી 7 છોકરીઓ વાળે લગ્નના વાયદા કરીને એ લોકો સાથે લગ્ન કરીને એ લોકો છોકરીઓ સાથે ખોટું કર્યું છે. બરાબર? જો આવી રીતે જો અત્યાચાર હિન્દુ છોકરી ઉપર થતો હોય તો તંત્રને ખરેખર એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ, તપાસ કરીને, ના કે અમારી ઉપર.